મારું નામ રિદ્ધિ જોશી છે. હું અમદાવાદથી આવું છું. હું નિત્ય આવું છું અહીંયા ભગવાનના દર્શન કરવા. જગતના નાથ, જગતના સ્વામીની આજે રંગોત્સવ છે. બધાના જીવનમાં એમના રંગો ફેલાયેલા રહે એવી મારી મનોકામના છે અને એવી પ્રાર્થના છે. હું આજે ધજાજી અર્પણ કરવા આવી છું ભગવાનને, અને આ સર્વના જીવનમાં રંગો રહે એવી અમારી ઈચ્છા છે. માહોલ તો દર વખતની જેમ આ વખતેનો માહોલ બહુ સરસ છે, કેમ કે જે ભગવાનને પ્રિય, સૌથી પ્રિય તહેવાર છે એ આ હોળી છે. આજે ફાગણી પૂનમ છે ત્યારે યાત્રાધામ શામળાજી ખાતે જે પ્રકારે વહેલી સવારથી જે ભક્તો છે તેમનો જમાડો જોવા મળી રહ્યો છે. લાંબી કતારોમાં વહેલી સવારથી જે ભક્તો છે તે ભગવાન શામળીના દર્શન કરવા માટે ઉમટ્યા છે. ગઈકાલે હોળીનો પર્વ અને આજે ક્યાંક પડતર છે, પરંતુ યાત્રાધામ શામળાજી ખાતે જે રંગોત્સવની ઉજવણી કરવામાં આવી વહેલી સવારથી ભક્તો છે તે લાંબી કતારોમાં જોવા મળે. અને હાલ અત્યારે ભગવાનનો જે જયનાથ છે તે બોલાવી રહ્યા છે, કારણ કે ભગવાનની એક ઝલક જોવા માટે જે ભક્તો છે તે દૂર દૂરથી અહીંયા યાત્રાધામ શામળાજી ખાતે પહોંચ્યા છે. ત્યારે ભગવાન શામળાજીને આજે જે ચાંદીની પિચકારી દ્વારા તેમને આજે અને ગુલાલ છાંટીને આજના પર્વની ઉજવણી કરવામાં આવી, તો સાથે જ ભક્તો પર પણ અબીલ ગુલાલની છોડો છે તે ઉડાડવામાં આવી. ત્યારે આજે યાત્રાધામ શામળાજી ખાતે વહેલી સવારથી જે ભક્તો છે તે ભગવાન શામળાજીના દર્શન કરવા માટે ઉમટ્યા છે. ત્યારે આજના પવિત્ર દિવસની વાત કરવામાં આવે તો જે પ્રકારે દ્રશ્યો જે ભક્તો છે તે મોટી સંખ્યામાં ઉમટ્યા છે. ત્યારે એક ભક્ત સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરશું. ક્યાંથી આવો છો આપ? મોડાસાથી આવો છો. આજે ધૂળેટીનો પર્વ છે, રંગોત્સવ મનાવવા શું કહેશો? ખૂબ સારો તહેવાર છે. તેના કારણે પબ્લિકનો ધસારો જોઈ શકો છો. દર પૂનમે દર્શન કરવા આટલી બહોળી સંખ્યામાં ભક્તો આવતા જ હોય છે. તો ભક્તોનું જે પ્રકારે કહેવું છે કે દર જે પૂનમ હોય છે આટલી ભીડ આવતી જ હોય છે, પરંતુ આજના દિવસનો કંઈક અલગ ઉત્સાહ જોવા મળે છે. ત્યારે અને જે ભક્તો છે એમની સાથે વાતચીત પણ કરવાનો પ્રયત્ન કરીશું. ભાઈ, ક્યાંથી આવો છો? રાજસ્થાન કેસરિયાથી. આજે રંગોત્સવ મનાવવા રહ્યો છે, પૂનમ છે, શું કહેશો? બઢિયા લાગે છે, એટલે રાજસ્થાન છોડીને દર્શન કરવા આવ્યા. તો જે પ્રકારે ભક્તોનું કહેવું છે કે દૂર દૂરથી જે ભક્તો આવે છે, રાજસ્થાનમાંથી આવે છે અને ગુજરાતના પણ અન્ય જે જગ્યાઓ છે ત્યાંથી ભક્તો દર્શન કરવા માટે અહીંયા આવતા હોય છે. ત્યારે આજના દિવસની શામળાજી ખાતે રંગે ચંગે ઉજવણી કરવામાં આવી રહી છે. સહયોગી નીરવ પ્રજાપતિ સાથે હું ઋતુલ પ્રજાપતિ, સમાચાર 31 શામળાજી.